કામરેજ વલથાણ ગામની હદમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી આઈશર ટેમ્પોમાંથી વિદેશી દારૂના જથ્થા સહિત આરોપીને દબોચી લેતી સુરત જિલ્લા એલસીબી પોલીસ ટીમે કુલ ₹22.54 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। સુરત જિલ્લા એલસીબીને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે એક બંધ બોડીના આઈશર ટેમ્પો નંબર GJ15 AX 3066નો ચાલક પોતાના કબજાના ટેમ્પોમાં દમણ તરફથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 ઉપર થઈ અંકલેશ્વર તરફ જનાર છે અને આ વિદેશી દારૂ ભરેલ ટેમ્પો હાલમાં વેશમાં પાસ કરેલ છે। જે બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમ કામરેજ પોલીસ સ્ટેશન હદમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર વલથાણ ગામની સીમમાં શ્રી દેવ ટી એન્ડ નાસ્તા હાઉસની સામે નાકાબંધી કરી વોચ તપાસમાં હતા। જે દરમિયાન બાતમીવાળો આઈશર ટેમ્પો આવતા તેને રોકી તેમાં તપાસ કરતા માતબર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, જેથી આઈશર ટેમ્પો ચાલકને સઘન પૂછપરછ કરી પકડાયેલ વિદેશી દારૂ ભરાવનાર તથા મંગાવનાર આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ।